60 વર્ષે માં એકાએક બીમાર પડી. 60 વર્ષ સુધી ક્યારે તાવ પણ આવ્યો ન હતો. તંદુરસ્ત હતી. ગામડાના લોકો કહે તેવી કડે ધડે હતી. પણ 60મું બેઠું અને તબિયત લથડી. લોહી સુકાવા લાગ્યું. આંખોમાં તેજ ઘટવા લાગ્યું. કાને બહેરાશ આવવા લાગી. ટેમ્પરેચર 100 ઉપર રહેવા લાગ્યું. નિષ્ણાંત ડોક્ટરો પાસે તેના શરીરના જુદા જુદા અનેક ટેસ્ટ લેવડાવ્યા, છતાં રોગ પકડાતો જ ન હતો. 1 માસ સુધી ડોક્ટરે પોતાની દેખરેખ નીચે રાખી, છતાં કાંઈ ફરક ન પડ્યો. હૃદયની ગતિ મંદ પડતી જતી હતી. શ્વાસોશ્વાસ વધી જતા હતા અને આંખે અવારનવાર અંધારા આવી જતા. તેણે તો મને એકલાને કહી પણ દીધું કે શિરીષ, હવે મારો જવાનો સમય આવી ગયો. મારું હૈયું ભારે થઈ ગયું. પ્રાઇમરી ટીચરની નોકરીના પગાર પર મને ભણાવ્યો, ગણાવ્યો, અરે રંગે ચંગે પરણાવ્યો હતો. હું ડૉક્ટર પાસે ગયો તો તેમણે રોકડું પરખાવી દીધું કે મિસ્ટર જોશી, હવે તમારા મધરને ઘેર લઈ જાઓ, એની ઈચ્છા મુજબ જીવવા દો. અલ્પ વિરામ સાથે જિંદગી પૂર્ણ વિરામ તરફ પહોંચી ગઈ હતી. પ્રત્યેક દર્દી માટે એક સમય એવો આવે છે કે જ્યારે ડોક્ટર હાથ ખંખેરી નાખે છે. મા માટે એ સમય આવી ગયો હતો. એમ્બ્યુલન્સમાં નાખી માને હું ઘેર લાવ્યો અને સીમાને કહ્યું કે હવે ઉપરનો રૂમ ખાલી કરવો પડશે. સીમા વિમાસણમાં પડી ગઈ. મેં સમજાવ્યું કે માની પથારી ઉપર રાખવાની છે. આપણે 24 કલાક માટે એક નર્સ રાખી લઈશું, જેથી આપણને ડિસ્ટર્બ ન થાય. હું અને સીમા બંને સરકારી નોકરી કરતા હતા. સીમા બેંકમાં હતી તો હું સરકારી કચેરીમાં. બંને એકાઉન્ટન્ટનું કામ કરતા, એટલે નાણાકીય જવાબદારી પણ ખરી. બાબો અમદાવાદ સીએનું ભણતો હતો. અમે બંને આવી પડેલી પરિસ્થિતિ સામે ઝઝૂમવાનો નિર્ણય કરી લીધો. ઉપર 15x15 રૂમ હતો. એટેચ બાથ, નાની બાલ્કની. ત્યાં માની પથારી ગોઠવી માને શિફ્ટ કરી દીધા. નોકરીએથી પરત આવી અમે બંને પગથિયા ચડી મા પાસે જતા. ખબર અંતર પૂછતા. તે પરાણે મલકતી અને કહેતી ઠીક છે, પણ ખરેખર તો અંદરથી ખૂબ ભાંગી પડી હતી. આંખોમાં નિયમિત ટીપા નાખતી, છતાં ક્યારેક મને ઓળખી શકતી ન હતી. આંખના ડોક્ટરે કહ્યું કે પડદા નબળા પડી ગયા છે. નો રેમેડી. આ પોતે સમજી ગઈ હતી હવે મૃત્યુ સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. પણ મૃત્યુ આવતું ન હતું. મારા જન્મ પછી 10 વર્ષનો હતો ત્યાં પતિ સાથે વાંધો પડી ગયો. પતિ ઘર છોડીને ચાલ્યો ગયો. માં ભણેલી, પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષિકાની નોકરી શોધી કાઢી અને મને પોતાનો આધાર બનાવી લીધો. એ રીતે 50 વર્ષ કાઢી નાખ્યા. હવે મૃત્યુ સમીપે પહોંચી ગઈ ત્યારે પતિને યાદ કરી રહી હતી. પતિનો જૂનો ફોટો ક્યાંકથી શોધી કાઢ્યો અને ભીત પર લટકાવી તાકી રહેતી. પથારીમાં પડી પડી પતિને જોયા કરતી. નર્સે કહ્યું કે આખો દિવસ જયકાંત જયકાંતનું રટણ કરે છે. મારા પિતાનું નામ જયકાંત હતું. એક સાંજે અચાનક મારો હાથ પકડી લીધો અને પૂછ્યું, શિરીષ, રહી રહીને મને તારા બાપ જયકાંત બહુ યાદ આવે છે. એ ક્યાં હશે?
શું કરતા હશે? બીજી વાર પરણ્યા હશે કે એકલા હશે? જીવતા હશે કે મરી ગયા હશે? મેં કહ્યું, માં અત્યારે જો જીવિત હશે તો પણ એ 70 વર્ષના થઈ ગયા હશે. તું ઓળખી પણ નહીં શકે, અને એને કંઈ પડી નથી તો પછી આપણે કેટલા ટકા? માં મને તાકી રહી. આંખોમાં આજ્ઞા જેમ એક ઈચ્છા તગતગીને અદૃશ્ય થઈ ગઈ. મારે એની માફી માંગવી છે, એના ખોળામાં માથું મૂકીને મરવું છે. મારી આ અંતિમ ઈચ્છા છે. એક સાથે અનેક આજ્ઞા આંખમાંથી ઉડીને બહાર નીકળી રહ્યા હતા. મને મારો જય શોધી આપ. તેની આંખોમાં કાકલુદી નજરે પડતી દેખાતી હતી. જયકાંતને પ્રેમથી જય કહીને બોલાવતી. જુવાનીનો પ્રેમ જાણે બુઢાપામાં પુનર્જીવિત થઈ ગયો હતો. બાપે ઘર છોડ્યું ત્યારે હું માત્ર 10 વર્ષનો હતો. બાપ રતલામમાં ક્યાંક નોકરી કરતા હતા એવા ઉડતા સમાચાર મળ્યા. ત્યારે હું હાઈસ્કૂલમાં હતો. પછી હું તેને શોધવા રતલામ ગયો અને તે ન મળ્યા ત્યારે હું કોલેજમાં ભણતો હતો. અને પછી તો હું ભણવામાં ડૂબી ગયો. માં નોકરી કરતી રહી. હું ગ્રેજ્યુએટ થયો. નોકરી મળી, સીમા મળી, લગ્ન કર્યા, પરેશનો જન્મ થયો. નવા સંબંધો બંધાતા ગયા અને જૂના સંબંધો વિસરાતા ગયા. બાપ સાથેનો સંબંધ પણ લગભગ તૂટી ગયો. માએ તો ફોટો પણ ઉતારી લીધો હતો. ત્યાં પાછલી ઉંમરે ફોટો શોધીને ભીતે લટકાવ્યો હતો. મેં સીમાને વાત કરી તો તેની આંખો ચમકી ગઈ. મને ડર છે કે ક્યાંક આ ગાંડી થઈ જશે તો ઉપાધિ થશે. આપણી બંનેની નોકરી નિવૃત્તિના આરે છે. જો જરા સરખી ચૂક થઈ જશે તો પેન્શન અટકી જશે. અમે બંને ટેન્શનમાં આવી ગયા. સીમાએ ઉપાય સૂચવ્યો. હું માનું છું ત્યાં સુધી તમારા પિતા જીવિત નહીં હોય. તમે માને કહી દો કે રતલામથી ભોપાલ ગયા અને ત્યાં તેમનું અવસાન થયું. ખોટું બોલતા મારું મન માનતું નથી. મરતા માણસને ઉઠા ભણાવવા એક પ્રકારનું પાપ કહેવાય. વાત સાચી છે. એકમાત્ર આશા એ તેમનો શ્વાસ ટકી રહ્યો છે. સીમાએ કહ્યું, પતિ મરી ગયાની વાત સાંભળીને તેમનો શ્વાસ અટકી જાય અને આપણને ડંખ રહી જાય કે આપણા કારણે જ માનું મૃત્યુ થયું. અને ફિલ્મ જેવું બને, કદાચ પાછળથી પતિ જીવતા મળી આવે. સીધા પ્રશ્ન સૂચક નજરે મને તાકી રહી. પહેલા હું ખાનગીમાં પૂરેપૂરી તપાસ કરી લઉં કે મારા બાપ જીવે છે કે મરી ગયા. આ માટે ભલે ખર્ચ કરવો પડે, પણ 2-3 માણસોને રતલામ મોકલી તપાસ કરાવી લઉં. અઠવાડિયું વીતી ગયું. રતલામ ભોપાલ સુધી ટેક્સી દોડાવી, પણ બાપનો પત્તો ન લાગ્યો. ફોટા સહિત માના નામે છાપામાં જાહેરાત પણ આપી. અંતિમ ક્ષણે તમને ઝંખું છું, મારા અમને માફ કરીને પણ મને મોં બતાવી જાઓ. તમારી શોભના જોશી. ટેલિવિઝનમાં ગુમશુદા વ્યક્તિના જાહેરાત આપી. મહિનો પસાર થઈ ગયો. હવે માને સાફ સાફ જણાવી દેવાનો નિર્ણય કર્યો કે મેં પથારી નજીક બેસતા કહ્યું, માં, મારા બાપ હવે આ દુનિયામાં નથી. ત્યાં તો માના ચહેરાશ પર તીખાશ આવી ગઈ. તું સાચી રીતે મહેનત કરતો નથી. કરું છું. આ જો તેનો ફોટો ખિસ્સામાં રાખીને ગામે ગામ તપાસ કરી આવ્યો. તેમની ઉંમરના તેમના મિત્રોને મળ્યો, પણ કોઈને કાંઈ ખબર નથી. મેં ઢીલા પગે ખુરશી પર બેસતા કહ્યું. નર્સે દવાનો ડોઝ તૈયાર કરી આપ્યો. માએ ઢોળી નાખ્યો.
મારે દવા નથી પીવી. એ આવે અને એમના હાથે જ દવા પીશ. શિરીષ, તું ખોટો છે. તારો બાપ મને સપનામાં આવે છે અને મળવા તલસી રહ્યો છે. માં તિલમિલાઈ ગઈ. ત્યાં સીમાએ મારી પીઠ પર હાથ મૂક્યો અને હાથનો ઈશારો કરી મને પાછળ આવવા કહ્યું. હું સીમાની પાછળ દાદરો ઉતરીને નીચે ગયો. સીમાએ ધીમેથી ઉપાય સૂચ્યો. આવડું મોટું શહેર છે, કોઈ ભળતો માણસ શોધી કાઢો ને. આમે મમ્મીને ઓછું દેખાય છે. દૂર ઊભો રાખી બતાવવાનો. એમના આત્માને સંતોષ થાય અને સરળતાથી મોત પણ થાય. વાત ગંભીર હતી, છતાં માન્યા વગર છૂટકો ન હતો. પ્રયોગ ખતરનાક હતો, પણ અમલમાં મૂક્યા વિના કોઈ ઇલાજ ન હતો. મેં જરા ધ્રુજતા અવાજે કહ્યું, પ્રયોગ જોખમી છે. આખું જીવન જ જોખમી છે. આપણે બંને એકાઉન્ટની નોકરી કરીએ છીએ. આડેધડ થતી પૈસાની લેવડ દેવડનો હિસાબ સાંજે મળે ત્યારે શ્વાસ બેઠો થાય છે. એટલે મેં જોખમ તો બધે છે, સીમાએ સુફિયાણી વાત કરી. બીજા દિવસે મેં તપાસ શરૂ કરી દીધી. ખિસ્સામાં બાપની જુવાનીનો ફોટો હતો, એટલે અત્યારે તો તે બૂઢા થઈ ગયા હશે. માથામાં ચાલ અથવા માથાના બધા વાળ સફેદ હશે. 70 વર્ષે ઘણું બધું બદલાઈ જતું હોય છે. શરીર સાથે સ્વભાવ પણ બદલાઈ જતો હોય છે. એક બપોરે લંચ ટાઈમે ઓફિસની સામે કેન્ટીનમાં બેઠો હતો. ત્યાં બાકડા પર મેં અસલ જયકાંત જોશી જેવો માણસ જોયો. હું ચમકી ગયો. જેને શોધતો હોઈએ તે સામે આવીને મળે તો કેવું થાય? હું બાપની શોધમાં ક્યાંનો ક્યાં ભટક્યો હતો, પણ એ તો આ શહેરમાં જ હતો. મેં ખિસ્સામાંથી ફોટો કાઢ્યો અને તેની સામે સરખામણી કરી તો પોશાક પણ ફોટામાં હતો તેવો જ ધારણ. ઝભ્ભો લેંઘો, આંખો પર ચશ્મા, પગમાં સાદા ચપ્પલ. ઉંમર પણ 70ની આસપાસ હશે. મેં સીધું જ પૂછ્યું, વડીલ આપનું નામ જાણી શકું? તેમણે જવાબ આપ્યો, કેમ? આપને જોઈને મને મારા પિતાની યાદ આવી ગઈ. વડીલ હસ્યા. અમૃતલાલ, પણ તમે મને અમુ અંકલ કહેશો તો ગમશે. તમારા પિતા શું કરતા હતા? તે હયાત નથી, સોરી. આપ એકલા જ છો? હા, રિટાયર્ડ ટીચર, પેન્શન પર જીવું છું. અહીં નજીકમાં વિસારી એપાર્ટમેન્ટમાં રહું છું. એટલું કહી તેમણે પોતાનું કાર્ડ આપ્યું. થેન્ક્સ. મેં જોયું તો કાર્ડમાં ફોન નંબર હતો. રોજ હું ફોન કરતો અને ખબર અંતર પૂછતો. એ રીતે અમે બંને નજીક આવતા ગયા. સીમા પર ખુશ હતી કે પ્લાન માટેનું મુખ્ય પાત્ર મળી ગયું હતું. મમ્મીની અંતિમ ઈચ્છા પૂરી કરી શકાશે. પહેલી મુલાકાત વખતે અમુ અંકલે પૂછ્યું, તમારી માનું નામ શું છે? શોભના જોશી. મેં કહ્યું, સરસ નામ છે. શિક્ષિકા હતા, કદાચ તમે ક્યાંય મળ્યા પણ હો. હું અવારનવાર તેમને મળવા જતો હતો. એકલ પંડે હતા, ટિફિન ખાતા હતા. પત્ની સાથેનો એક ફોટો દિવાલ પર લટકાવ્યો હતો. મેં તેમના પરિવાર વિશે બીજી લપન છપ્પન ન કરી. મારે કામથી કામ હતું. હું બહુ સાવધાનીપૂર્વક પ્યાદા ગોઠવી રહ્યો હતો. મેં મારી માનો ફોટો પણ તેમની આપી દીધો હતો. તેમણે કહ્યું, કામ ધાસ્તી ભરેલું છે, પણ સ્ત્રીના પ્રેમ સાથે જૂઠું નાટક કરતા મારો જીવ અટકાય છે અને આત્મા કોસે છે. પરોપકારનું કામ છે. તે પતિને યાદ કરતા કરતા મરી જશે તો અવગતે જશે. માને સદગતિ આપવાનો પુરુષાર્થ કરવાનો છે, પણ એ જીવી જશે તો મારી પોલ પકડાઈ જશે. અમુ અંકલ પહેલી વાર મજાક કરીને હસ્યા. મેં થોડા હાથ જોડ્યા. મારી સામે સીમા પણ આવી હતી. તેણે પણ હાથ જોડ્યા. અમારી આજીજી ધ્યાને ધરો. હું ચૂપ રહ્યો. સીમાએ કહ્યું, બહુ જાજુ કાઢે એમ નથી, માત્ર એક ઈચ્છા છે. શ્વાસ ટકાવી રાખ્યા છે ઈચ્છાએ.
જયકાંતનું રટણ કરીને બેઠા છે. આ તો જાતી જિંદગી મારે નાટક કરવાનું આવ્યું. તેમણે સ્મિત કર્યું. નાટક પણ બીજાના ભલા માટે. સીમાએ કહ્યું, ચાલો તો ખેલ પાડી દઈએ. તેમણે હિંમતપૂર્વક કહ્યું. છેવટે બધું ગોઠવાઈ ગયું. એ જ પોશાકમાં તૈયાર થઈને મારા સ્કૂટરની પાછલી સીટ પર બેસી ગયો. હું ઘેર લઈ ગયો. સીમાએ પણ હિંમત આપી. હું, સીમા અને અમુ અંકલ આખો ડ્રામા તૈયાર થઈ ગયો. અમે ત્રણે પગથિયાં ચડી ઉપર આવ્યા. બધા બારણા પાસે મેં અમુ અંકલને અચકાવ્યા. પહેલાં હું અને સીમા જઈને વાત કરીએ, પછી હું બોલાવું ત્યારે આવજો. અમુ અંકલ જરા નર્વસ થઈ ગયા હતા. બહુ ઉજાસ ન રાખતા, નહીતર ઓળખી જશે. આંખો કામ કરતી નથી, મેં કહ્યું અને ઉમેર્યું કે 2-5 મિનિટનો મામલો છે. 2-5 મિનિટનો જ મામલો હતો. હું અંદર ગયો ત્યારે મારો શ્વાસ જોર જોરથી ચાલતો હતો. આંખો ચકડ વકડ થતી હતી. મને ઓળખવા કોશિશ કરતી હતી. હું છું શિરીષ. તેની જીભના લોચા વળતા હતા. માં, મારા બાપુજી આવ્યો છે. તે માની ન શકતી હોય તેમ મને જોઈ રહી. પથારીમાં બેઠા થવા કોશિશ કરી. મેં અને સીમાએ ચેકો આપ્યો. પાછળ ઓશીકું ગોઠવ્યું. ક્યાં છે? આંખો ફાડીને માં ખુલ્લા બારણા વચ્ચે તાકી રહી હતી. બારણા વચ્ચે અમુ અંકલ ઊભા હતા. તમે? હા, હું શોભના, તારો જયકાંત. જય? મારા જય? તેના ધ્રુજતા સુકાઈ ગયેલા પાતળા હાથ ઊંચા થયા. જય, આવ. તને મળવા જ જીવી રહી છું. અવાજ બદલાવતા અમુ અંકલ નજીક આવ્યા અને ચશ્મામાંથી ઘડી મારી તરફ તો ઘડી સીમા તરફ જોવા લાગ્યા. અહીં બેસ. માએ પથારીમાં હાથ પછાડ્યો મારી સામે. અમુ અંકલ બેસી ગયા. માં નિરખીને જોઈ રહી અને અમુ અંકલ પણ નિરખીને માને જોઈ રહ્યા હતા. ત્યાં અચાનક શું સૂઝ્યું કે માએ અમુ અંકલના ખોળામાં માથું નાખી દીધું અને રડી પડી. મને માફ કરજે શોભના, તું પણ મને માફ કર. અમુ અંકલનો અવાજ ગળગળો થઈ ગયો. આંખોમાંથી આંસુ આવી ગયા. નાટક સફળ પુરવાર થયું હતું. અમુ અંકલ આવેગમાં આવી ગયા હતા. તેમનો ધ્રુજતો હાથ મારી પીઠ પર ફરી રહ્યો હતો અને સ્પર્શનો આનંદ લેતા હોય તેમ માએ આંખો મીચી દીધી. વાત આગળ વધી ગઈ હતી. સીમા આશ્ચર્યથી મને તાકી રહી હતી. અમુ અંકલ મર્યાદા ઓળંગી રહ્યા હતા એટલે સીમાએ તેમને રોકવા જતી હતી, પણ મેં મારા હોઠ પર આંગળી મૂકી તેને ચૂપ રહેવા સૂચના આપી દીધી એટલે તે ચૂપ રહી ગઈ. અમુ અંકલનો હાથ માની ગરદન પરથી સરકતો છેક પીઠ સુધી પહોંચ્યો અને માં રડતી હતી. રડમસ અવાજે તેણે કહ્યું, હવે હું સુખેથી મરીશ. એટલું બોલતા તેની ડોક નમી ગઈ. અમુ અંકલ સજ્જડ થઈ ગયા. ચશ્માના કાચમાં તેમની આંખો થીજી ગઈ. માનો શ્વાસ અટકી ગયો હતો અને અમુ અંકલનો શ્વાસ ચાલુ થઈ ગયો હતો. માએ અમુ અંકલના ખોળામાં જ દેહ છોડી દીધો હતો. મેં અને સીમાએ માને દેહને ઉંચકીને પથારીમાં ચત્તોપાટ સુવડાવ્યો. શ્વાસ બંધ, ખુલ્લી આંખો, પણ ચહેરા પર અપૂર્વ સંતોષ. અમે બંને એક સાથે મરણપોક મૂકી. આખો રૂમ ખળભળી ઉઠ્યો. અમુ અંકલ ઊભા થયા અને પીઠ ફેરવી એક વખત માના શબ સામે જોયું અને પછી તેમણે મોટેથી પોક મૂકી. મારી શારદા, તું ઘર છોડીને જતી રહી અને મને રડતા મરી ગઈ, પણ તને ન મળી શક્યો. પછી ડોક નમાવી માની ખુલ્લી આંખોમાં પોપચા આંગળીના ટેરવા વડે બંધ કરતા ધીમેથી બબડ્યા, આજે તારી ઈચ્છા પૂરી કરી.
આજે તારી ઈચ્છા.